નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમિલનાડુના શિવગંગામાં એક જ પરિવાર પર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક જ પરિવારના 3 સભ્યોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા। શિવગંગાના પોલીસ અધ્યક્ષ શિવપ્રસાદે પોતે ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અકસ્માત પોલીસ વાહન સાથે અથડાવાના કારણે થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મંગળવારે શિવગંગા જિલ્લામાં પોલીસ વાહન સાથે ટુ વ્હીલર અથડાતા 2 વર્ષના બાળક સહિત એક પરિવારના 3 સભ્યોના મોત થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રામનાથપુરમ જિલ્લામાં પોલીસનું એક ઝડપી પોલીસ વાહન ટુ વ્હીલર સાથે સામસામે અથડાયું હતું। પ્રસાદનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે સત્યા અને તેમના બાળકનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું। શિવગંગાના પોલીસ અધ્યક્ષ શિવપ્રસાદે જણાવ્યા અનુસાર સોનઈ ઈશ્વરીની ગંભીર ઇજા થઈ હતી અને તેને સરકારી રાજાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, એ નોંધવું યોગ્ય છે કે દેશમાં દરરોજ ઘણા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, જેમાં ગતિ અને એક મુખ્ય કારણ છે। વારંવાર આવું જોવા મળ્યું છે કે લોકો વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે અકસ્માતો થાય છે અને જીવ ગુમાવવા પડે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।